ઢગલા બજાર આજ તો ઢગલા બંધ ચાદરો બધું ખરીદી કરી અને જુઓ પાછળ. ચલો હવે જઈએ ઘરે. તો જુઓ સવારમાં ચૂલો હળગાવ્યો, પાણી ગરમ થાય છે. અંધારામાં 5 વાગ્યાથી ચૂલો ચાલુ કર્યો. હવે એકલી હું નાવાનું બાકી છું, બધાએ નહીં લીધું છે. તો હેડો ફટાફટ પાણી ગરમ કરીએ. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે પ્રમોશન આવ્યું હતું આપણું ગુંદના લાડવાનું. તો મેં ગુંદના લાડવાનો વિડીયો બનાવ્યો છું. તો અહીંયા જુઓ છાયાકાટ.com અહીંયા આપણા રિસીવ થયા છે ગુંદના લાડવા. અને બીજું બોક્સ છે મેથીના લાડવા. તો મેં રીલ્સ બનાવી લીધી છે, જોજો ઇન્સ્ટાગ્રામ ઉપર. અને બહુ જ મસ્ત પ્રોડક્ટ આવે. છાયાકાટની પ્રોડક્ટ એટલે નંબર 1. મજા આવી જાય છે. હવે પાછી બીજી એક પ્રોડક્ટ મોકલી છે, એનું પણ શૂટિંગ કરવાનું બાકી છે. તો જતા રહેજો બ્લોગના. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો બને છે મિક્સ દાળ. તો ચલો ફટાફટ ગાઈસ રસોઈ બનાવી લઈએ. ત્યારે આવ્યા છીએ કરિયાણાની દુકાને. કરિયાણું લઈ લીધું જુઓ. તો કરિયાણું લઈ ઘેર જઈએ, ડ્રેસ ઉતારીને પાછા કપડાં ચેન્જ કરીને પાછી કરિયાણું લેવા આવી. તો આરામ મળવાની હજુ ઘેર જઈને વિડીયો બનાવવાના બાકી. તો હાલો તાર ફટાફટ લઈને ભાગીએ ગયો. રિક્ષા બોલેલા, કરિયાણું રેડી છે. તેલનો ડબ્બો આવે છે, હવે લઈને પછી જઈએ ઘરે. તેલનો ડબ્બો આવે, બેસી જઈએ હવે આપણે. ફાઇનલી તેલનો ડબ્બો ઉપાડીને રિક્ષામાં ઘેર આવી ગયા છીએ. અને અમારા મિહિરભાઈ આવી ગયા. જતાં તો મિહિરભાઈ મૂકવા આવ્યા જ નહીં. ઈવી લઈને મૂકવા આવ્યા હતા, પણ વિડીયો શૂટ નહોતો કર્યો. વળતા હું રિક્ષામાં આવી ગઈ. કેટલા દાથી કરિયાણું લાવ કરતા તારો ભાઈ શું કરતા ભણવા બેટા? હા. ઓહો, સરસ. તો હાલો ગાઈસ, હવે આપણે થાકી ગયા. હવે થોડું આરામ કરીએ. તેલનો ડબ્બો કેટલું બધું કરિયાણું લાવી દીધું છે. ઘી ને ગુંદર ને દ્રાક્ષ ને કાજુ ને બદામ ને બધું લાવી દીધું છે. ના ગુંદર પાક જે બનાવીશ ને એની રેસીપી હું તમારી આગળ શેર કરીશ. તો ચલો આપણે જુઓ બાવળનો ગુંદર બધું કરિયાણું ઠેકાણું મૂકી દઈએ. તો કરિયાણું બધું ઠેકાણું મૂકી દઈએ અને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. કારણ કે હવે સબ્જી થોડી થઈ સસ્તી, તો હવે સારું શાક આવશે અને સારું શાક બનાવીશું. જોતા રહેજો બ્લોગ. જો આજ તો પકોડીનો પ્રોગ્રામ છે. તો પકોડીને ખોખામાં મેં 2 બજારથી લઈ આવ્યા. ડુંગળી સમારી દીધી. અહીંયા મસ્ત મજાનું પાણી, પકોડીનું પાણી પણ રેડી કરી દીધું છે. અને ધ્રુવીએ મોકલાવ્યું છે. ધ્રુવીએ કાલ બનાવી હતી. તો અને અહીંયા આપણે બટાકાનો માવો બધું મિક્સ કરવાનું બાકી. ચલો કરી લઈએ એન્જોય પકોડી. તો એ સબ્જી તો બનાવવાની. તો અહીંયા ચણાનું શાક થોડું બનાવી દીધું. રોટી ચલો ખાઈ લઈએ. હવે મસ્ત માવો તૈયાર કરી દીધો. ચલો હવે આપણે પકોડી ખાઈ લઈએ. મિહિર ચલો. બધા બેસી ગયા છે પકોડી ખાવા. આપણે પણ અહીં બેસી ગયા છીએ. એ જુઓ તો બને છે બાફલા બાટી. તો મહેમાન આવ્યા છે એટલા ને અહીંયા જુઓ મોટું કુકર ભરીને દાળ મૂકી દીધી છે. પાણી ઉકળી ગયું છે. તો આપણે આ બાટી પાણીમાં એડ કરી લઈએ. જુઓ બાફલા બાટી બનાવવાની. તેલવાળા હોય બાફલા કરી નાખ્યા અને મસ્ત મજાના બાફલા બાટી બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. અને કોણ મહેમાન આવ્યા છે જોતા રહેજો. મિહિર ને બધા ફરવા ગયા છે અત્યારે. તો અહીંયા જુઓ કોણ આવ્યું છે બીજું. આ તો મહેમાન જ મહેમાન થઈ ગયા છે. જય માતાજી. આ મારા એક પરીક્ષા આલવા આવ્યા છે બેન. આંગણવાડીની નોકરી લાગી ગયા, તે ટ્રેનિંગ હતી. અને ચલો તાર ગાઈસ આપણે બનાવીએ બાફલા બાટી. અને હમણાં મહેમાન જોજો કોણ છે અમારા ઘરે. અને દાદા મિહિરના પપ્પા તો બહાર બેઠા વાતો કરું છું. મિહિરભાઈ તો મહેમાનને લઈને ફરવા ગયા છે. ઓ મિહિરભાઈ તો મદદ કરાવશું. આવી ગયા દર્શન કરીને. જુઓ કોણ આવ્યું હોય. ડાબરભાઈ. અને બીજું આવ્યા છે મહેમાન. એ હમણાં ખાવા આવે એટલે બતાવું. અને અત્યારે આપણે જુઓ સરસ મજાનું મોટો તપેલું ભરીને સંભાર, મસ્ત મજાની રેડ ચટણી. અને અમારી બાટી રેડી થઈ રહી છે. તો જુઓ બાટા બધા ખાસા બધા બાટી આ રીતના પીસ કરી દીધા છે. ને હવે તળાય હો પછી બધાને ખાવા આપી દઈએ. આપણા બાટા તળાઈ રહ્યા છે. અને અહીંયા દાલ બાટી ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો મિહિરના પપ્પા કાઢો છે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ બાજુ જુઓ બધા ચા નાસ્તો કરવા બેઠા છે. ગુડ મોર્નિંગ. જય માતાજી.
અને આપણે અહીંયા રોટલી બનાવીને આપીએ છીએ. ચાલો બધાને રોટી પીરસીએ. બધા ચા નાસ્તો કરી લી ફટાફટ. ચટણી બટની ખાવી છે પપ્પા તો હાલ થયા અને આપણે રોટી બનાવીએ છીએ. નહીં લો હેડો પોણી અને એક બાજુ મહેમાન જવાની તૈયારીઓ કરું છું. જવું ઘેર રહેવું નહીં. રો ધ્રુવી આવવા નહીં. સવારમાં હેડ એન્ડ શોલ્ડર વધું કાં ગઈને માથામાં ખોડો થઈ જશે હોય તો મહેમાન જવાની તૈયારી થઈ જશે. બચ્ચા નાસ્તો બાકી હજુ. જય શ્રી કૃષ્ણ. મહેમાન તો જ્યાં આવે અને આપણે હવે ઘરનું કામ કરીએ. તો ધ્રુવીબેન આવી ગયા. ધ્રુવી મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ એવા જુઓ બિલાડા ભાઈ સ્વાગત કરવા આવી ગયા છે ધ્રુવીનું. દુબળો પડ્યો ને અત્યારે 3 વખત દૂધ આલ્યું, ઘીવાળી રોટલી. હા ક્યારનું આલ્યું તોય જતો જ નહીં. જો ને બે રહ્યા તાર ટોપી ઘેર આવીને પહેરવાની કે પહેરીને આવવાની? આહા આપણે લીધી હતી ટોપી અને મસ્ત લાગો. આજે જવાનું આવું ત્યાં ઢગલા માર્કેટ. ચાલો તા આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવીને નવરા થઈ જઈએ વહેલા. ધ્રુવીબેન ને બધા બેઠા વાતો કરે. બધું મોબાઈલ જોઈશી. આપણે પોતું કરી લઈએ. હેડો શું લઈને આયા? વાવ એમ્બ્રોઇડરી કરી. જો ગાઈસ એમ્બ્રોઇડરી કેટલું મસ્ત હેન્ડ એમ્બ્રોઇડરી કરી છે. અને આ સેલિંગ કરવાનું જેને લેવું હોય કેજો પાછા. તો અત્યારે આ રસોઈ મદદ કરાવું છું. ગયા છે આરામ કરે. ગીતો આપણે ધ્રુવી શું કરે? આ ચણિયા ચોળી એક્ઝામ બતાવવાની. એટલે ઇસ્ત્રી કરસ. જોવા છે એટલો બધો ઘેર નહીં ખાસો ઘેર 10 મીટરના ઘેરની ચણિયા ચોળી હ લેવી હોય કે જો આ બી કોઈ. ત્યારે અમે બધા બજાર જઈએ છીએ ગાઈસ. ચલો અમારા સાથે એરિયામાં આવ્યા છીએ. ખાલી કાકાના સેલમાં આવી ગયા અને કાકા એમ કહે છે રીલ બનાવતા હોય. ચલો તાર આપણે જઈએ અંદર. જગતીભાઈ તો બાઇક પાસ કરી દીધું છે. તો આજ તો બધો વિન્ટરનો સેલ આવ્યો છે. વિન્ટરના જુઓ કપડાં, જેકેટ, સ્વેટર વેટર. તો ચલો કહીશ આપણે જોઈએ. આ મહેસાણા ઢગલા બજાર ના તો ઢગલા બંધ ચાદરો બધું ખરીદી કરી અને જુઓ પાછળ જગતીભાઈ બધા આવું છે ખરીદી કરીને. ચલો હવે જઈએ ઘરે. બરાબર તો ઘેર હેડ્યા. દાદાને આવજો ચોચો કરવા. આવજો ભેગા થી આવો દાદા. ના જુઓ આ ચોથી વારનું ખાવા આવ્યા હતા. તો હવે જયથી ઘરે. હાર આવજો તા. એ હા આવજો. લ્યા આ જુઓ કેટલું બધું સામાન ખરીદે. જો હા એ હા મિત્રની યાદ આલી. ચલો તાર હવે આપણે કામ કરીએ અને આરામ કરીએ. મહેમાન તો ગયા. જમવા બમવા બતાવી દીધું તું. વાસણ બાકી છે. અને જો આ ચાદર એ ધ્રુવી થઈ ગઈ. આપણે ગાઈસની ચાદર બતાવીએ. આવી ચાદરો લીધી જુઓ કેટલી મસ્ત છે. ધોવા માટે મૂકી દેવાની કારણ કે ઢગલાથી લીધી છે. રજઈઓ ને બધું જુઓ. કોઈ હાલ્યું નહીં હે ખબર હતો વિડીયો ચાલુ ને એટલે પણ મમ્મી ના મારે. નહીં તો દડા કરી મૂક. હું આવે તો રોતો હવે ધ્રુવીબેન જાય છે ઘરે. દાદા કે આવું જતી ને એના છોકરા જેવું લઈને ઢાબુડા છે. નીચે જજે. જો હા સિંગડાવાળી ટોપી મસ્ત લાગો. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ. તો કઈ આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ટાટા. જય માતાજી.